જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવીશું ચોખાના લોટનું ખીસું, જે કે આપણે પાપડ બનાવી એ ખીસું બનાવવાનું છે આજે. તો આપણે ખીચું બનાવવા માટે આ ચોખાનો લોટ લઈ લીધો છે અને 2 તપેલીમાં પાણી ગરમ મૂકી દીધું છે. જોઈ શકો છો આ પાણી ગરમ થઈ ગયું છે. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું. પાણી ગરમ થઈ ગયું છે એટલે હવે એમાં આપણે 2 ચમચી ખારું નાખી દઈશું. આ નાની ચમચી લેવાની છે ખારાની. તો આપણું પાણી બરોબર ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ખીચું બનાવવાનું ચાલુ કરીએ. જોઈ શકો છો મિત્રો, આપણે ખીચું કેવી રીતે બનાવવાનું, આપણે આવી રીતે ગરમ તેલ નાખી દેવાનું. જોઈ શકો છો મિત્રો, આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. અને આમાં આજે અમે ફૂડ કલર નાખ્યો, લીલા કલરનો. આપણે વેલણ વડે આમ આપણે આવી રીતે આમ ચેપા કરી લેવાના છે. આમાં જે ગરમ પાણી રાખ્યું તો એ આમાં થોડું થોડું નાખી દેવાનું. ને 5 મિનિટ આપણે ઢાંકીને રાખી દઈએ એટલે આપણું ખીસું સરસ રીતે બફાઈ જાય. તો જોઈ શકો છો મિત્રો કે આપણું ખીચું કેવી રીતે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. ફ્રૂટ કલર નાખીને તૈયાર કરી લીધું છે. જોઈ શકો છો મિત્રો કે આ નહીં પાપડ વળવાની ઝંઝટ કે નહીં કંઈ. આવી રીતે હંચામાં આપણે પટ્ટી ઉતારી લેવાની.
જોઈ શકો છો મિત્રો કેવી સુંદર પટ્ટી પડે છે હંચાની મદદથી. આપણે પાપડ વણવાની મહેનત પણ ન પડે આમાં. તો જોઈ શકો છો મિત્રો, આ છે અમારા મનીષાબેનના વણેલા પાપડ. પાપડ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને કવડા ગોખા છે પાપડમાં, એ પણ જોઈ લેજો. જોઈ શકો છો કેવા પાપડ સુંદર બનાવ્યા છે. કોઈ દી નહીં ખાધા હોય તમે એવા પાપડ છે. સંપલ હતા તો જોઈ શકો છો મિત્રો કે આ પાપડની જગ્યાએ આવી રીતે પટ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને આજે સાંજ સુધી તો સુકાવા દેવાની છે. કેવી મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.